નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 10 વર્તુળ ભાગ 2 માં આપ સૌનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા અને સ્વાધ્યાય 10.2 નો અભ્યાસ કરીશું। સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા। હવે સમતલનું બિંદુ ક્યાં આવેલું છે તેના પરથી વર્તુળના સ્પર્શકની સંખ્યા કહી શકાય, કેમ કે બિંદુ છે તેના માટે 3 શક્યતાઓ છે। કોઈ એક બિંદુ વર્તુળના અંદરના ભાગમાં પણ હોઈ શકે, વર્તુળનું જ બિંદુ હોઈ શકે, અને ત્રીજી શક્યતા છે એ બિંદુ વર્તુળની બહાર હોય। તો આ ત્રણેય શક્યતાઓ આપણે તપાસીએ। કોઈ એક વર્તુળ દોરીએ છીએ અને વર્તુળની અંદરનું બિંદુ કોઈ એક આપણે પી લઈએ। હવે આ પી માંથી જો આપણે પસાર થતી કોઈ રેખા દોરીએ તો આ રેખા જે છે એ વર્તુળને 2 બિંદુમાં છેદે છે, એટલે કે આ રેખા છે એ છેદિકા બને, સ્પર્શક નહીં। બીજી રેખા દોરીને પ્રયત્ન કરીએ તો આ બીજી રેખા છે એ પણ વર્તુળને 2 બિંદુમાં છેદે છે, એટલે તે પણ વર્તુળની છેદિકા છે। હજી પી બિંદુમાંથી પસાર થતી ત્રીજી રેખા દોરીએ તો તે રેખા પણ વર્તુળને 2 બિંદુમાં છેદે છે, એટલે તે વર્તુળની છેદિકા થાય છે। અહીં પી માંથી એક પણ રેખા એવી ન મળે કે જેથી વર્તુળને તે એક જ બિંદુમાં છેદતી હોય, એટલે કહી શકાય કે જ્યારે બિંદુ પી વર્તુળના અંદરના ભાગમાં હોય ત્યારે એક પણ સ્પર્શક મળતો નથી। તો આપણે લખીશું વિકલ્પ 1, વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે। હવે બીજી શક્યતા આપણે વિચારીએ। એક વર્તુળ લઈએ, વર્તુળ પર બિંદુ પી લઈએ, પી બિંદુ છે એ વર્તુળનું જ બિંદુ છે, તો આપણે શીખી ગયા કે વર્તુળ પરના કોઈ બિંદુમાંથી એક સ્પર્શક આપણે દોરી શકાય। તો બીજો વિકલ્પ જે છે એમાં આપણે લખીએ વર્તુળ પરના બિંદુએ વર્તુળનો એક અને માત્ર એક જ સ્પર્શક મળે। ત્રીજી શક્યતા વિચારીએ। એક વર્તુળ લઈએ, વર્તુળની બહારનું બિંદુ પી લઈએ, તો પી માંથી એક સ્પર્શક આ રીતે દોરી શકાય અને બીજો સ્પર્શક છે તે આ બાજુ પણ દોરી શકાય। અહીંયા સ્પર્શ બિંદુને આપણે T1 નામ આપ્યું અને અહીંયા આપણે બીજો સ્પર્શક દોરીએ ત્યાં સ્પર્શ બિંદુને નામ આપી દઈએ T2। તો બહારનું બિંદુ હતું પી, તો વર્તુળને આપણે 2 સ્પર્શકો દોરી શક્યા। તો વિકલ્પ 3 માં લખીશું વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો મળે। ટૂંકમાં વર્તુળની અંદરના બિંદુમાંથી એક પણ સ્પર્શક ન મળે, વર્તુળ પરના બિંદુમાંથી એક સ્પર્શક મળે અને વર્તુળની બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો મળે છે। સ્પર્શકની લંબાઈ, આ પારિભાષિક શબ્દ આપણે સમજીએ। એના માટે આકૃતિ દોરીએ। કોઈ એક વર્તુળ લઈએ છીએ, વર્તુળની બહારનું બિંદુ પી લઈએ અને બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો દોરી શકાય એ આપણે શીખી ગયા। તો એ 2 સ્પર્શકો પણ દોરીએ। અહીંયા એક સ્પર્શક સ્પર્શ બિંદુ T1, તો બીજો સ્પર્શક
આ બાજુ દોરી શકાશે, એ પણ દોરીએ. ત્યાં સ્પર્શ બિંદુ છે એ T2 લઈએ. હવે અહીં PT1 જે રેખાખંડ છે એ રેખાખંડની લંબાઈને સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે છે. એવી જ રીતે બીજી સ્પર્શકની લંબાઈ અહીંયા થશે PT2. રેખાખંડ જે છે એ રેખાખંડની લંબાઈ પણ સ્પર્શકની લંબાઈ કહેવાય. તો કોઈ એક બિંદુએથી સ્પર્શકની લંબાઈ આપણને 2 મળે છે. સ્પર્શકની લંબાઈ એટલે શું થયું? તો કે કોઈ બહારના બિંદુમાંથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર એ સ્પર્શકની લંબાઈ થાય. વ્યાખ્યા આપણે લખીએ, સ્પર્શકના બહારના બિંદુ P અને વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને P થી વર્તુળ પરના સ્પર્શકની લંબાઈ કહે છે. આકૃતિમાં PT1 અને PT2 સ્પર્શકની લંબાઈ છે. પ્રમેય 10.2 એ સમજવા માટે આપણે આકૃતિ દોરીએ. કોઈ એક વર્તુળ, વર્તુળની બહારનું બિંદુ P, P માંથી વર્તુળને સ્પર્શકો દોરીએ. પહેલો જે સ્પર્શક છે એ PT1 અને બીજો સ્પર્શક છે એ PT2. T1 અને T2 સ્પર્શ બિંદુઓ છે. અહીં આપણે એ પણ શીખી ગયા કે PT1 એ સ્પર્શકની લંબાઈ છે અને PT2 પણ સ્પર્શકની લંબાઈ છે. પ્રમેય 10.2 પરથી આ બંને લંબાઈ છે તે સમાન હોય એટલે કે PT1 બરાબર PT2 થાય. તો પ્રમેય 10.2 લખીએ. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. સ્પર્શકોની લંબાઈ સમાન હોય એ પ્રમેય 10.2 છે. સ્વાધ્યાય 10.2 પ્રશ્ન 1 થી 3 માં સાચો વિકલ્પ પસંદ કરો અને તે માટે કારણ આપો. પ્રશ્ન 1. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. વિકલ્પ A 7 સેન્ટીમીટર, B 12 સેન્ટીમીટર, C 15 સેન્ટીમીટર અને D 24.5 સેન્ટીમીટર. પહેલા આપણે આકૃતિ દોરીએ. આકૃતિમાં એક વર્તુળ દોરીએ છીએ. વર્તુળની બહારનું બિંદુ આપણે Q લઈએ છીએ. હવે Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શક, તો Q માંથી આપણે વર્તુળનો એક સ્પર્શક દોરીએ અને P બિંદુ છે એને સ્પર્શ બિંદુ તરીકે લઈએ છીએ. તો સ્પર્શક થયો PQ અને સ્પર્શ બિંદુ થયું P. સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે એમ કીધું છે. તો PQ છે એ સ્પર્શકની લંબાઈ છે એ 24 સેન્ટીમીટર થાય અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર એટલે કે Q બિંદુનું અંતર 25 સેન્ટીમીટર છે એમ કીધેલું છે. તો આપણે વર્તુળનું કેન્દ્ર લઈએ, નામ આપી દઈએ O. કેન્દ્રથી Q નું અંતર 25 સેન્ટીમીટર. તો આપણે OQ રેખાખંડ દોરીએ અને તેની લંબાઈ છે તે આપણે 25 સેન્ટીમીટર લઈએ. તો વર્તુળની ત્રિજ્યા અહીંયા P વર્તુળનું બિંદુ છે અને O કેન્દ્ર છે, તો OP રેખાખંડ છે એ વર્તુળની ત્રિજ્યા થાય, જે આપણે શોધવાની છે.
દાખલો ગણીએ. અહીં ત્રિકોણ OPQ ની અંદર ખૂણો P છે એ 90 અંશ છે પ્રમેય 10.1 પરથી. પ્રમેય 10.1 માં કીધેલું છે કે સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એટલે ખૂણો P છે એ કાટખૂણો થાય એટલે કે P નું માપ છે તે 90 થાય. હવે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે લખી શકીએ કે કર્ણ OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. એમાંથી OQ નું માપ છે તે 25 સેન્ટીમીટર છે. OP આપણે શોધવાના છે અને PQ જે છે એ 24 સેન્ટીમીટર છે. આ કિંમતો આપણે મૂકીએ તો OQ ની કિંમત 25 નો વર્ગ વત્તા OP વર્ગ વત્તા PQ ની કિંમત 24 અને એનો વર્ગ. તેથી 25 નો વર્ગ 625 બરાબર OP વર્ગ વત્તા 24 નો વર્ગ 576. તેથી 625 576 ડાબી બાજુ લાવો તો ઓછા 576 બરાબર OP વર્ગ. તેથી OP વર્ગ બરાબર 625 માંથી 576 બાદ કરો એટલે 49 વધે. OP વર્ગ બરાબર 49 આપણને મળ્યું. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો OP બરાબર 7 મળે. આમ સાચો વિકલ્પ એ 7 સેન્ટીમીટર છે. પ્રશ્ન 2. આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્ર વાળા વર્તુળના ખૂણા POQ બરાબર 110 બને એવા સ્પર્શકો છે તો ખૂણો PTQ ખાલી જગ્યા છે. વિકલ્પ A 60 અંશ, B 70 અંશ, C 80 અંશ અને D 90 અંશ. હવે ખૂણો P જે છે અહીંયા એ 90 થાય. એ જ રીતે ખૂણો Q છે એ પણ 90 થાય પ્રમેય 10.1 પરથી. P સ્પર્શ બિંદુ છે. સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એટલે ખૂણો P કાટખૂણો થાય. એ જ રીતે Q છે એ પણ સ્પર્શ બિંદુ છે. તેથી Q બિંદુએ દોરેલો સ્પર્શક ત્રિજ્યાને લંબ થાય એટલે Q પણ કાટખૂણો થાય. હવે ચતુષ્કોણ POQT આ જે ચતુષ્કોણ છે એના બધા જ ખૂણાના માપનો આપણે સરવાળો લઈએ તો ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો Q વત્તા ખૂણો T બરાબર 360 અંશ. એમાં P નું માપ છે તે 90 અંશ છે. O નું માપ રકમમાં આપી દીધું છે 110 અંશ. Q 90 છે તો આપણને ખૂણો T મળી શકે. કિંમત મૂકી દઈએ. P 90 અંશ વત્તા ખૂણો O 110 અંશ વત્તા ખૂણો Q 90 અંશ વત્તા ખૂણો T બરાબર 360 અંશ. 90 વત્તા 110 એટલે 200, 200 વત્તા 90 એટલે 290. તેથી 290 અંશ વત્તા ખૂણો T બરાબર 360 અંશ. તેથી ખૂણો T બરાબર 360 અંશ. 290 જમણી બાજુ લઈ જાઓ એટલે ઓછા 290 અંશ. તેથી ખૂણો T બરાબર 360 અંશમાંથી 290 અંશ બાદ કરો તો 70 અંશ થાય. આમ સાચો વિકલ્પ B 70 અંશ છે. પ્રશ્ન 3. જો
O કેન્દ્ર વાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો POA ખાલી જગ્યા છે. વિકલ્પ A 50 અંશ, વિકલ્પ B 60 અંશ, વિકલ્પ C 70 અંશ અને વિકલ્પ D 80 અંશ. આપણે સૌપ્રથમ આકૃતિ દોરશું. O કેન્દ્ર વાળા વર્તુળ. તો O કેન્દ્ર અને એક વર્તુળ દોર્યું. હવે બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB છે. એટલે કે P બિંદુ બહારનું બિંદુ છે. તો બહારનું બિંદુ આપણે લઈએ P અને P માંથી બે સ્પર્શકો PA અને PB દોરવાના છે. અહીંયા સ્પર્શ બિંદુ A લઈ લઈએ, આ બાજુ સ્પર્શક દોરીએ, ત્યાં સ્પર્શ બિંદુ B લઈ લઈએ. તો બહારના બિંદુ P માંથી PA અને PB સ્પર્શકો છે અને એ સ્પર્શકો વચ્ચે 80 અંશનો ખૂણો થાય છે એવું કીધેલું છે. એટલે કે ખૂણો APB જે છે આ ખૂણો એ 80 અંશનો થાય. હવે ખૂણો POA તો OP રેખાખંડ અને OA જોડી દઈએ તો ખૂણો આપણને મળે POA જે આપણે શોધવાનો છે. દાખલો ગણીએ. ખૂણો PAO આ ખૂણો જે છે એ 90 અંશ થાય પ્રમેય 10.1 પરથી. સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એટલે ખૂણો 90 અંશનો થાય. હવે OP રેખાખંડ છે તે ખૂણા APB નો દ્વિભાજક છે. તેથી બે સરખા ભાગ કરે તો આપણે લખી શકીએ કે ખૂણો APO બરાબર ખૂણો APB છેદમાં 2. કેમ કે APO એનાથી અડધો થાય. હવે APB છે એ 80 છે એવું રકમમાં આપેલું છે તો અહીંયા કિંમત મૂકી દઈએ. તેથી ખૂણો APO બરાબર 80 અંશ છેદમાં 2. તેથી ખૂણો APO બરાબર 80 ભાગ્યા 2 કરો એટલે 40 અંશ. હવે ત્રિકોણ OPA ની અંદર ખૂણો A આપણને ખબર છે 90 અંશ અને અહીંયા ખૂણો P જે છે એટલે કે APO એ 40 અંશ છે અને ખૂણો O આપણે ત્રીજો ખૂણો O આપણે શોધવાનો છે. હવે ત્રિકોણ OAP માં ખૂણો POA જે આપણે શોધવાનો છે તે એટલે કે ખૂણો O વત્તા ખૂણો PAO એટલે કે ખૂણો A વત્તા ખૂણો APO એટલે કે આ ખૂણો P. એ ત્રણેયનો સરવાળો કરીએ તો 180 અંશ થાય. એમાંથી ખૂણો PAO 90 અંશ છે અને ખૂણો APO 40 અંશ છે. તો એ બે કિંમતો મૂકી દઈએ. તેથી ખૂણો POA વત્તા 90 અંશ વત્તા 40 અંશ બરાબર 180 અંશ. તેથી ખૂણો POA 90 અંશ વત્તા 40 અંશ એટલે 130 અંશ બરાબર 180 અંશ. તેથી ખૂણો POA બરાબર 180 અંશ
130 અંશ જમણી બાજુ લઈ જાઓ એટલે ઓછા 130 અંશ. તેથી ખૂણો POA બરાબર 180 અંશમાંથી 130 અંશ બાદ એટલે 50 અંશ. આમ સાચો વિકલ્પ એ 50 અંશ છે. પ્રશ્ન 6. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. વર્તુળની ત્રિજ્યા શોધો. આકૃતિ દોરીએ. કોઈ એક વર્તુળ કીધું છે. વર્તુળ આપણે લઈ લઈએ. વર્તુળનું કેન્દ્ર O લઈએ અને 5 સેન્ટીમીટર અંતરે કોઈ એક બિંદુ A આવેલું છે. તો 5 સેન્ટીમીટરના અંતરે કોઈ એક બિંદુ A આપણે લઈએ છીએ એટલે કે OA રેખાખંડ છે એમનું માપ 5 સેન્ટીમીટર થાય. હવે એ બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો એ બિંદુમાંથી આપણે સ્પર્શક દોરીએ. P છે એ સ્પર્શ બિંદુ થાય તો P એ સ્પર્શકની લંબાઈ થાય અને એ 4 સેન્ટીમીટર છે એવું રકમમાં આપેલું છે. વર્તુળની ત્રિજ્યા અહીં આકૃતિમાં જોઈએ તો OP થાય. P વર્તુળ પરનું બિંદુ અને O વર્તુળનું કેન્દ્ર એને જોડતો રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા જે આપણે શોધવાની છે. અહીંયા ખૂણો P છે એ પ્રમેય 10.1 પરથી કાટખૂણો એટલે કે 90 અંશનો થાય. તો આપણે લખીએ કે ત્રિકોણ OPA માં ખૂણો P બરાબર 90 અંશ પ્રમેય 10.1 પરથી. તેથી પાયથાગોરસ પ્રમેય પરથી કર્ણ OA નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે OP વર્ગ વત્તા PA વર્ગ. તેથી OA વર્ગ બરાબર OP વર્ગ વત્તા PA વર્ગ. OA છે તે 5 સેન્ટીમીટર છે. OP વર્તુળની ત્રિજ્યા જે આપણે શોધવાની છે. PA આપણને 4 સેન્ટીમીટર આપેલા છે. આ કિંમતો મૂકીએ. તેથી 5 નો વર્ગ બરાબર OP વર્ગ વત્તા 4 નો વર્ગ. તેથી 5 નો વર્ગ 25 બરાબર OP વર્ગ વત્તા 4 નો વર્ગ 16. તેથી 25 16 ડાબી બાજુ લાવો ઓછા 16 બરાબર OP વર્ગ. તેથી OP વર્ગ બરાબર 25 માંથી 16 બાદ કરો એટલે 9. OP વર્ગ બરાબર 9 મળે. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો OP બરાબર 9 નું વર્ગમૂળ 3. આમ વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે. પ્રશ્ન 7. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. આકૃતિ દોરીએ. બે સમકેન્દ્રીય વર્તુળો દોરવાના છે. તો વર્તુળનું કેન્દ્ર આપણે O લઈએ છીએ અને બે સમકેન્દ્રીય વર્તુળો દોરીએ. આ પહેલું વર્તુળ અને O ને જ કેન્દ્ર રાખીને બીજું એક વર્તુળ. એમાંથી મોટું વર્તુળ છે એની ત્રિજ્યા આપણને 5 સેન્ટીમીટર આપી છે અને નાના વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર આપેલી છે. તો મોટા વર્તુળની ત્રિજ્યા આપણે OA લઈએ જે 5 સેન્ટીમીટર છે. નાના વર્તુળની ત્રિજ્યા આપણે લઈએ OM જે 3 સેન્ટીમીટર આપેલી છે. પછી રકમમાં એવું કીધેલું છે કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો આ જે મોટું વર્તુળ છે એની કોઈ એક જીવા આપણે દોરીએ. જીવાને નામ આપીએ AB.
તો આ જીવા નાના વર્તુળને એમ બિંદુમાં સ્પર્શે છે. અહીંયા એમ બિંદુ છે એ જીવા એબી નું મધ્ય બિંદુ થાય. એટલે કે બીએમ નું માપ અને MA નું માપ સમાન થાય. હવે જીવાની લંબાઈ આપણે શોધવાની છે. તો જો આપણે MA નું માપ શોધી કાઢીએ તો MA નું બમણું એટલે જીવાની લંબાઈ થાય. જેટલી આપણે રચના કરી એ સૌપ્રથમ આપણે લખી નાખીએ. ધારો કે બે સમકેન્દ્રી વર્તુળોનું કેન્દ્ર O છે. મોટા વર્તુળની ત્રિજ્યા OA બરાબર 5 સેન્ટીમીટર અને નાના વર્તુળની ત્રિજ્યા OM બરાબર 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા AB છે જે નાના વર્તુળને બિંદુ M માં સ્પર્શે છે. તેથી BM બરાબર MA થાય. હવે અહીં ત્રિકોણ OMA જે થાય છે એમાં M ખૂણો છે એ કાટખૂણો થાય. કેમ કે M બિંદુ એ નાના વર્તુળ માટે સ્પર્શ બિંદુ છે અને સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય પ્રમેય 10.1 પરથી. તો આપણે લખીશું ત્રિકોણ OMA માં ખૂણો M બરાબર 90 અંશ પ્રમેય 10.1 પરથી. તેથી પાયથાગોરસ પ્રમેય પરથી આપણે કહી શકીએ કે OA નો વર્ગ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળા બરાબર એટલે કે OM વર્ગ વત્તા MA વર્ગ થાય. લખીએ OA વર્ગ બરાબર OM વર્ગ વત્તા MA વર્ગ. હવે OA જે છે એ રકમમાં આપણને 5 સેન્ટીમીટર આપેલા છે. OM નાના વર્તુળની ત્રિજ્યા એ 3 સેન્ટીમીટર આપેલ છે અને MA આપણે શોધવાના છે. કિંમતો મૂકીએ. તેથી 5 નો વર્ગ બરાબર 3 નો વર્ગ વત્તા MA વર્ગ. તેથી 5 નો વર્ગ 25 બરાબર 3 નો વર્ગ 9 વત્તા MA વર્ગ. તેથી 25 9 ડાબી બાજુ લાવો -9 બરાબર MA વર્ગ. તેથી MA વર્ગ બરાબર 25 માંથી 9 બાદ કરો એટલે 16. MA વર્ગ બરાબર 16 મળ્યું. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો MA બરાબર 16 નું વર્ગમૂળ 4. હવે MA આપણને 4 મળ્યા. હવે BA એટલે કે AB MA કરતા બમણા છે. તો લખીશું AB બરાબર 2MA. તેથી AB બરાબર 2 ગુણ્યા MA ની કિંમત 4. તેથી AB બરાબર 2 ચોક 8. આમ માગેલ જીવાની લંબાઈ 8 સેન્ટીમીટર છે. હવે આપણે વધારાના દાખલાઓ જોઈએ. નીચેની આપેલી આકૃતિમાં જો PA બરાબર 8 સેન્ટીમીટર અને ખૂણો PAB બરાબર 60 અંશ તો જીવાની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. અહીં આકૃતિમાં આપણે જોઈએ તો ત્રિકોણ ABP બને છે અને P બિંદુ છે એ બહારનું બિંદુ છે. બહારના બિંદુમાંથી બે સ્પર્શકો એક PA અને બીજો સ્પર્શક PB દોરેલ છે. હવે પ્રમેય 10.2 પરથી સ્પર્શકોની લંબાઈ સમાન હોય એટલે કે PA નું માપ અને PB નું માપ સમાન થાય. તો આપણે લખીશું ત્રિકોણ APB માં AP બરાબર PB પ્રમેય 10.2 પરથી AP અને PB ની સામેના ખૂણાઓ સરખા થાય. પહેલા આપણે PB બાજુ લઈએ એની સામેનો ખૂણો લઈએ તો ખૂણો થાય PAB. આ PB ની સામેનો ખૂણો. AP ની સામેનો ખૂણો લ્યો
તો આ એપી બાજુ એની સામેનો ખૂણો થાય PBA. એ બંને સમાન થાય તો આપણે લખીશું ખૂણો PAB બરાબર ખૂણો PBA. પરંતુ ખૂણો PAB 60 અંશ રકમમાં આપેલો છે, તેથી ખૂણો PBA છે એ પણ 60 થાય. તેથી ખૂણો PBA બરાબર 60 અંશ. હવે ત્રિકોણ APB માં ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણે લઈએ તો ખૂણો A વત્તા ખૂણો P વત્તા ખૂણો B બરાબર 180 અંશ. અહીંયા A ખૂણો 60 અંશ છે, B ખૂણો પણ 60 અંશ છે. B ખૂણો આપણને મળશે, કિંમત મૂકી દઈએ તો 60 અંશ વત્તા ખૂણો P વત્તા 60 અંશ બરાબર 180 અંશ. તેથી 60 અંશ વત્તા 60 અંશ એટલે 120 અંશ વત્તા ખૂણો P બરાબર 180 અંશ. તેથી ખૂણો P બરાબર 180 અંશ ઓછા 120 અંશ. તેથી ખૂણો P બરાબર 180 માંથી 120 બાદ કરો તો 60 અંશ. તેથી ત્રિકોણ APB માં ખૂણો A બરાબર ખૂણો P બરાબર ખૂણો B બરાબર 60 અંશ. ત્રણેય ખૂણાના માપ 60 અંશ થયા. એટલે કે ત્રિકોણ APB એ સમકોણ ત્રિકોણ છે. હવે દરેક સમકોણ ત્રિકોણ છે તે સમબાજુ ત્રિકોણ પણ હોય જ. તેથી આપણે લખી શકીએ કે ત્રિકોણ APB એ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુઓના માપ સમાન થાય. તો લખીએ તેથી AB બરાબર PB બરાબર PA. હવે રકમમાં આપણને આપેલું છે કે PA બરાબર 8 સેન્ટીમીટર, તો AB બરાબર પણ 8 સેન્ટીમીટર થાય. તેથી AB બરાબર 8 સેન્ટીમીટર. આમ જીવા AB ની લંબાઈ 8 સેન્ટીમીટર છે. નીચે આપેલ આકૃતિમાં આપેલ વર્તુળની ત્રિજ્યા બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. આકૃતિમાં વર્તુળ જોઈએ તો ત્રિકોણ ABC ની ત્રણેય બાજુને સ્પર્શે છે. હવે ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળને અંતઃવૃત્ત કહેવાય અને અંતઃવૃત્તની ત્રિજ્યાને અંતઃત્રિજ્યા કહેવાય. કાટકોણ ત્રિકોણમાં અંતઃત્રિજ્યા નું સૂત્ર થાય તે કાટખૂણો બનાવતી બાજુઓના માપનો સરવાળો ઓછા કર્ણ છેદમાં 2. અહીં કાટખૂણો બનાવતી બંને બાજુઓના માપ ખબર છે, પણ કર્ણનું માપ ખબર નથી. તો સૌથી પહેલા આપણે કર્ણનું માપ ગોતવું જોઈએ. તો કર્ણનું માપ ગોતવા માટે ખૂણો B જે છે એ કાટખૂણો છે. તો આપણે લખીએ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ છે. તેથી પાયથાગોરસ પ્રમેય પરથી આપણે લખી શકીએ કે કર્ણ AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે AB વર્ગ વત્તા BC વર્ગ. તો આપણે લખીએ AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, જેમાં AB ની કિંમત 3 સેન્ટીમીટર છે અને BC ની કિંમત છે તે 4 સેન્ટીમીટર છે. આ બંને કિંમતો આમાં મૂકીએ તો AC વર્ગ બરાબર 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. તેથી AC વર્ગ બરાબર 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16. તેથી AC વર્ગ બરાબર 9 વત્તા 16 કરો એટલે 25. AC વર્ગ બરાબર 25 આપણને મળ્યા. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો તો AC બરાબર 25 નું વર્ગમૂળ 5. આમ આપણને AC મળી ગયા. હવે અંતઃત્રિજ્યાનું સૂત્ર લખીએ
તો અંતર ત્રિજ્યા આર બરાબર AB વત્તા BC ઓછા AC છેદમાં 2 થાય. તેથી આર બરાબર AB ની કિંમત 3 વત્તા BC ની કિંમત 4 ઓછા AC ની કિંમત 5 છેદમાં 2. તેથી આર બરાબર 3 વત્તા 4 એટલે 7 ઓછા 5 છેદમાં 2. તેથી આર બરાબર 7 માંથી 5 બાદ કરો એટલે 2 છેદમાં 2. છેદ ઉડાડો 2 એકા 2 થાય. તેથી આર બરાબર 1 મળે. આમ આપેલ વર્તુળની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે.